હેલો ગાઈઝ, ફરીવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે પશુપાલનની યોજનાઓ. તો મિત્રો, હાલમાં જે પશુપાલનની યોજનાઓ, નવી નવી જે યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ, તે હાલમાં ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો તેમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે મિત્રો, તે હું આ વિડીયોમાં બતાવીશ મિત્રો. તો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને દરેક પ્રકારના વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો તમારે શું કરવાનું છે, પહેલા તમારે જે પશુપાલન યોજનાઓ કઈ રીતના જોવી તમારું ઓનલાઈન તે પહેલા બતાવું અને પછી તમને ઓનલાઈન અરજી કરતા શીખવાડું. તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે સૌપ્રથમ જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે જે ગૂગલમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના નોટિફિકેશન એટલે કે આ રીતના અલગ અલગ જે સાઇડો બતાવશે નીચે ગૂગલમાં શો થશે. તેમાં જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવેલી છે, આ રીતના જે ફર્સ્ટમાં સાઇડ બતાવવામાં આવી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ. તો આ જગ્યા પર જે ફર્સ્ટ જે સાઇડ બતાવવામાં આવેલી છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે, કેમ કે એ સાઇડ છે ઓફિશિયલી સાઇડ છે. તો આ સાઇડ પર તમારે ફર્સ્ટ જે સાઇડ બતાવવામાં આવેલી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે પણ જે સાઇડ બનાવવામાં આવી છે તે રીતના સાઇડ શો થશે. તેમાં આ રીતે એક નોટિફિકેશન આવશે ઉપર, તેમાં તમારે આ ચોકડી નિશાન બતાવે છે તે ચોકડી પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે જે નોટિફિકેશન. ત્યારબાદ આપણે જવાનું છે યોજનાઓમાં. તો આ જગ્યા પર યોજનાઓ જે લખેલું છે, જે યોજનાઓ, તો યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે ગુજરાત સરકાર દ્વારા જે એગ્રીકલ્ચર દ્વારા જે બનાવવામાં આવેલું છે, જે આઈ ખેડૂત પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેના અંદર 4 સ્ટેપમાં યોજનાઓ મૂકેલી છે. એટલે કે 4 પ્રકારની યોજનાઓ છે, જે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બગાયતની યોજના અને મત્સ્યપાલનની યોજના. અત્યારે આપણે હાલમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ જે પશુપાલનની યોજના છે. પશુપાલનની યોજના માટે અહીં ક્લિક કરો, તેની સામે ક્લિક કરો, તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે પશુપાલન યોજનાની સામે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે હાલમાં જે પણ પશુપાલન જે યોજનાઓ છે તે યોજનાઓ બધી આ રીતના શો થઈ જશે. એટલે કે યોજનાઓ બધી બતાવશે. અત્યારે 23/5 એટલે આ રીતના આટલી 38 જેવી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે. મિત્રો, અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે પશુપાલન યોજનાઓ જે મિત્રો ચાલુ થઈ ગઈ છે, એમાં મિત્રો એક યોજના છે પશુપાલન યોજનામાં બકરા એકમની યોજના. તો મિત્રો, બકરા એકમની યોજના જે મિત્રો છે તેમાં તમને સરકાર સહાય આપે છે મિત્રો 45,000 થી 90,000 રૂપિયા લેકે મિત્રો તમને સહાય સરકાર તમને આપે છે સીધા તમારા એકાઉન્ટમાં. તો મિત્રો તમારે આ યોજનામાં તમારું ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું આ વિડીયો બતાવીશ. મિત્રો, વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો. અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે મિત્રો જે બકરા એકમની યોજના છે મિત્રો, તેમાં કોઈ મિત્રો કોમેન્ટ પણ કરી શકે છે કે કેમ અનુસૂચિત જનજાતિની છે, અનુસૂચિત જાતિની નહીં. તો મિત્રો, આમાં અલગ અલગ જાતિની પણ આપવામાં આવી છે. જે ફર્સ્ટમાં જે બતાવવામાં આવ્યું છે, આ જે ફર્સ્ટમાં જે અલગ અલગ બતાવવામાં આવ્યું છે કે અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી માટે મિત્રો, આજે ચોથા નંબરના જે ક્રમાંકમાં આપેલી છે યોજના બકરા એકમ માટેની. તો બીજી એક યોજના છે અનુસૂચિત જાતિ માટે. તો અનુસૂચિત જાતિ માટે જે એસસી ને છે, એસસી ને જે છે અનુસૂચિત જાતિમાં જે આવે છે તેમના માટે 9મા ક્રમમાં આપેલી છે. અને જનરલમાં જે લાગતા હોય મિત્રો, જનરલ કેટેગરીમાં તેના માટે જે 13મા ક્રમાંક પર આપેલી છે. તો અત્યારે મિત્રો તમને ડેમો બતાવું છું કે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે બકરા એકમની સહાય. તો મિત્રો, તમારે સ્ટેપ તો મિત્રો સેમ જ હશે, ખાલી જાતિ વાઇઝ અલગ અલગ પ્રકાર છે તે રીતના બધું સેમ જ હશે, તે તમારે જોઈ લેવાનું છે. પછી એકવાર અનુસૂચિત જનજાતિ માટે લાભાર્થી માટે બકરા એકમની સહાય. તો મિત્રો, બકરા એકમની સહાયમાં તમારું ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે હું બતાવું છું મિત્રો. તો બકરા એકમની જે સહાય છે મિત્રો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતના બતાવશે. તેમાં ઘટકનું નામ પણ બતાવશે કે અનુસૂચિત જાતિના લાભાર્થી માટે બકરા એકમની સહાય. તો આ રીતના સહાય બતાવશે મિત્રો. તેમાં બતાવે છે કે કિંમત મિત્રો તમને 45,000 થી 90,000 લેખે મિત્રો તમને આ સહાય તમારા એકાઉન્ટમાં મળશે મિત્રો. તો તમારે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે, તો છઠ્ઠા ક્રમમાં જે બતાવે છે ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો આ રીતના તમારા ડોક્યુમેન્ટ બતાવશે. તમારી જાતિનો દાખલો, સમકક્ષ અધિકારી દ્વારા જે મળેલ હશે તે તમારો દાખલો, ત્યારબાદ તમારો હશે દિવ્યાંગનું પ્રમાણપત્ર. જો તમે અપંગ હોય મિત્રો તો તમારા પ્રમાણપત્ર લાગુ પડતું તો જ મૂકવાનું રહેશે. ત્રીજો નંબરમાં છે બારકોડ રેશન કાર્ડ, બેંક બચત પાસબુક અથવા તમારો બેંક બચત પાસબુક ના હોય તો તમારો રદ થયેલો ચેક પણ તમારો કામ લાગશે. ત્યારબાદ આ છે જન્મનો પુરાવો, સરકાર માન્ય ફોટોવાળું ઓળખપત્ર એટલે તમારું આધાર કાર્ડ હોય તો તમારું ચાલશે. હવે ડોક્યુમેન્ટ જોઈ લીધા, ત્યારબાદ આને ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે, અરજી ઓનલાઈન કઈ રીતના કરવી તે જોવાનું છે. તો હવે તમારે શું કરવાનું, અરજી ઓનલાઈન કરો તેના પર તમારે ક્લિક કરવાનું. મિત્રો, તમને અરજી ઓનલાઈન કરો તેના પર ક્લિક કરો. મિત્રો, તમને હું પર્સનલ ડિટેલ નાખીને મિત્રો તમને ઓનલાઈન અરજી કરી બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ. એટલે મિત્રો હું ડિટેલ્સ પર્સનલ નાખું છું એટલે મિત્રો વિડીયો થોડોક બ્લર કરી લઈશ ડિટેલ્સ. એટલે મિત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજી જવાનું છે કે ઓનલાઈન અરજી કઈ રીતના કરશે. મિત્રો તમને કંઈ ખબર ના પડે તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો મિત્રો. તમારા દરેક કોમેન્ટો તમે સોલ્યુશન કરીને વિડીયો તમારું ફરી અમે વિડીયો ફરી અપલોડ કરીશું.
તો હવે આપણે જોવાનું છે અરજી કરો તેના પર ક્લિક કરવાનું. જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો, અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ક્રોલ કરી નીચે આવશે. સ્ક્રોલ કરી નીચે આવશો એટલે પહેલા તમને સ્ટેપ તો પૂછશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ. તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારે ના કરવાનું છે. આગળ વધતા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. નવી અરજી કરવા માટે ક્લિક કરો. નવી અરજી કરવા માટે ક્લિક કરો તો જે ફર્સ્ટમાં જે બટન આપેલું છે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નવી અરજી કરવા માટે તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ફોર્મ શો થશે. આ રીતના તમે બતાવશે. તેમાં તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો. નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો નવી અરજી કરવા માટે જેવું તમે ક્લિક કરશો એટલે નીચે ફોર્મ શો થશે. મિત્રો તમારે ડિટેલ્સ કઈ રીતે ભરવાની તે હું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બતાવી દઈશું. મિત્રો પર્સનલ ડિટેલ્સ નાખીને તમને બતાવું છું મિત્રો. એટલે હું ડિટેલ્સ નાખું છું મિત્રો તમારે એટલે તમારે સમજી જવાનું છે મિત્રો કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના હું બોલતો જઈશ મિત્રો અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો પણ જઈશ મિત્રો. તો પર્સનલ જે ડિટેલ્સ નાખીને બતાવું છું મિત્રો એટલે તમારે હું આ જે ડિટેલ્સ છે તે હું બ્લર કરી લઈશ. તો તમારે જે રીતના સમજી લેવાનું છે. તો નવી અરજી કરવા માટે ક્લિક કરો એટલે આ રીતના ફોર્મ શો થશે. તો પહેલા તમારે શું આવશે અરજદારની વિગતો. અરજદારની વિગતો તમારે કશું જ કરવાનું નહીં મિત્રો. તમારી જોડે જે આધાર કાર્ડ જે હોય છે આધાર કાર્ડ, તો આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ હોય તો ખાલી તમારું નામ જ ટાઈપ કરવાનું છે. બીજા નંબરનું જે બોક્સ આપેલું છે કે પિતાનું નામ અથવા પતિનું નામ. જો તમે કોઈ બી લેડીઝનું ભરતા હોય તો તેનું પિતા જો લાગતા હોય તો પિતાનું નામ આવશે અને પત્ની એટલે પતિને લાગતા હોય તો તમારે એની પાછળ જે આધાર કાર્ડ પતિનું નામ હોય તો પતિનું નામ ટાઈપ કરવાનું છે. પિતા અથવા પિતાનું નામ આજે ટાઈપ કરવાનું રહેશે. હવે આવશે સરનેમ. પહેલા તમારું શું આવશે નામ આવશે, બીજા નંબર તમારું પિતાનું નામ આવશે, બીજા બોક્સમાં ત્રીજા તમારી સરનેમ આવશે. મિત્રો ગુજરાતીમાં લખેલું છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં મિત્રો. આ જગ્યા પર તમારે સરનેમ આવશે એટલે કે અટક આવશે. જે અટક હોય તમારી અટક આવશે. આ જગ્યા પર તમારે નીચેના સ્ટેપમાં તમારો આ જગ્યા પર જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારા તેની સામે આવશે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકોની સામે પસંદ કરો તેના પર ક્લિક કરશો. આ જગ્યા પર તમારે જે તાલુકો લાગતો હોય તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારો સાઈડના સ્ટેપમાં આવશે તમારું ગામ. તો ગામ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આવશે સરનામું. આ જે સરનામાની સામે જે બોક્સ બતાવવામાં આવ્યું છે તેમાં તમારું જે પણ તમારું સરનામું જે આધાર કાર્ડમાં જે રીતના તમારું સરનામું હોય તે રીતના તમારું સરનામું તમારે ટાઈપ કરવાનું છે. આ બોક્સમાં સરનામું તમારે ટાઈપ કરી દેવાનું. ટાઈપ કર્યા બાદ બીજા નંબરનું જે બોક્સ સાઈડમાં આપેલું છે તેમાં તમારો તાલુકો તમારે ટાઈપ કરી દેવાનો છે. જે તમારો તાલુકો લાગતો હોય તાલુકો તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો. તાલુકો ટાઈપ કર્યા બાદ સાઈડનું બીજું એક બોક્સ આપેલું છે તો તે બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે તમારો જિલ્લો, તમારો ડિસ્ટ્રિક્ટ જે તમારો જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે હવે તમારો પિનકોડ નંબર. પિનકોડ નંબર તમારા ગામનો જે પિનકોડ નંબર જે લાગતો હોય તે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. પિનકોડ નંબર ટાઈપ મિત્રો જો પિનકોડ તમને ના મળે તમારા આધાર કાર્ડમાં આપેલો જ હોય છે તમારો પિનકોડ નંબર, તે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ આવશે લિંક. લિંક એટલે તમે પસંદ કરો તેના પર ક્લિક કરશો તેની સામે એટલે પુરુષ અથવા સ્ત્રી તમે જેને પણ તમે અરજી કરો છો પુરુષનું ભરતા તો પુરુષ સિલેક્ટ કરવાનું છે, સ્ત્રીનું ભરતા તો સ્ત્રી સિલેક્ટ કરો. તમારે જે લાગતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. તમે જેનું પણ ફોર્મ ભરો છો અને જે પણ લાગતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આવશે હવે જાતિ. તો જાતિ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તો આ જગ્યા પર તમારી જે પણ જાતિ પાર્ટ વાઇઝ આ રીતના અલગ અલગ આપેલું છે એટલે જાતિ તમે જે પરથી સિલેક્ટ કરશો તે રીતના તમારે આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે. જાતિ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ હવે આવશે કે આ જગ્યા પર પૂછ્યું છે કે આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે કે કેમ. તો આ જગ્યા પર તમારે સામે ક્લિક કરવાનું છે. અત્યારે તો મિત્રો દરેક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક જ હોય છે એટલે આ જગ્યા પર તમારે હા કરવાનું રહેશે. ત્યારબાદ આવશે બોક્સમાં મોબાઈલ નંબર. તો આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે. મિત્રો મોબાઈલ નંબર ચાલુ ટાઈપ કરવાનો છે કેમ કે એક ઓટીપી આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યારે તમારી જે પણ અરજી તમારી જે આગળ તમારી અરજી તમારી મંજૂર થશે તો બી તમારો મેસેજ દરેક આવશે એટલે તમારો મોબાઈલ નંબર તમારે ચાલુ તમારો પોતાનો મોબાઈલ નંબર અંદર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ હવે આવશે દિવ્યાંગ છો કે કેમ. તો સામે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, બાકી તમારે ના કરવાનું છે. હવે આવશે તમારો આધાર કાર્ડ નંબર. આધાર કાર્ડ નંબરમાં તમારે જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે તે બોક્સમાં આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ નીચેનું જે બોક્સ આપ્યું છે નીચેનું જે બોક્સ આપ્યું છે બોક્સ પર તમારે ક્લિક કરી સંમતિ આપવાની છે. ક્લિક કરીને સંમતિ આપવાની છે. જેવું તમે ક્લિક કરશો આ રીતના સાઇન આવી જશે એટલે તમારે સંમતિ આપવાની છે. હવે આવશે તમારા જગ્યા પર ગાય પ્રાણીઓની સંખ્યા, ભેંસ પ્રાણીઓની સંખ્યા, અન્ય પ્રાણીઓની સંખ્યા, નામ અને તમારે છેલ્લે કેટલા વર્ષે લાભ લીધો તે રીતના બોક્સ બતાવે. તો તમારે ઘરે ગાયની કેટલી સંખ્યા છે, ગાયના વર્ગના પ્રાણીઓની સંખ્યા કેટલી જે હોય તમારે ટાઈપ કરવાની છે. એ રીતના સેમ જ નીચે ભેંસના વર્ગના પ્રાણીઓની સંખ્યા દર્શાવવાની છે. ત્રીજા નંબરના બોક્સમાં તમારે અન્ય વર્ગના પ્રાણીઓનું નામ અને તેની સંખ્યા દર્શાવવાની છે. અને લાસ્ટ સ્ટેપમાં પૂછે છે કે છેલ્લે કેટલા વર્ષે લાભ લીધો છે તો એ પૂછે છે. તો આ જગ્યા પર તમારે જો તમે લાભ લીધો હોય તો તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છેલ્લે જે લાભ લીધો હોય તમારે ક્લિક કરવાનું છે. જો લાભ ના લીધો હોય તો ક્યારે લાભ લીધો નથી, જો બીજા નંબરનો જે આપેલું છે કે ક્યારે લાભ લીધો નથી તેના પર તમારે ક્લિક કરવાનું છે.
ક્યારે લાભ લીધો નથી તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ હવે આવશે નેક્સ્ટ સ્ટેપમાં આવશે કે દૂધ મંડળીની વિગત. દૂધ મંડળીની વિગતમાં તમારે શું કરવાનું છે? દૂધ મંડળીની વિગતમાં તમારે કરવાનું છે પહેલા તમારો જિલ્લો. આ જગ્યા પર સેમ જ પ્રોસેસ છે મિત્રો. ઉપર છે એ રીતના પ્રોસેસ છે, જિલ્લો, તાલુકો એ રીતના સેમ જ પ્રોસેસ છે. પહેલામાં આપણે ગામ સિલેક્ટ કરતા, આમાં તમારે ડેરી સિલેક્ટ કરવાનું છે લાસ્ટ ટાઈમમાં. આ જગ્યા પર તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ બાજુમાં તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું નામ. તમારા ગામમાં જે ડેરી લાગતી હોય તે તમારા જગ્યા પર, તમારા ગામમાં જે ડેરી લાગતી હોય, જે સરકારી ડેરી, તે તમારા જગ્યા પરથી શોધી લેવાની છે અને સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે આવશે નેક્સ્ટ બેંકની વિગત. તો બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે? આ એક બ્લુ લાઇનમાં ઉપર બતાવે છે અંડર લાઇનમાં કે આધાર નંબર સાથે લિંક થયેલ જ તમારો બચત ખાતા નંબર તમારે અંદર ટાઈપ કરવાનો રહેશે. તમારો આધાર કાર્ડ નંબર સાથે જે લિંક હશે મિત્રો, જે બેંક એકાઉન્ટ નંબર, તે તમારી વિગત, તે જ બેંક એકાઉન્ટની વિગત તમારે અંદર ટાઈપ કરવાની રહેશે. આ જગ્યાએ તમારે શું કરવાનું છે? બેંકની વિગતમાં પહેલા તમારા આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. આઈએફસી કોડ તમારો ટાઈપ કરવાનો છે. આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમારે બેંક શો ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. બેંક શો ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે તમારું આ રીતના બ્રાન્ચનું નામ આવી જશે, બેંકનું નામ. બેંકનું નામ આવી જશે. તો બેંકનું નામ જો ના હોય તમારે તેના પર ક્લિક કરીને તમારે સિલેક્ટ પણ તમારે કરી લેવાનું છે. જો ગ્રામીણ બેંક હશે તો જ આ ઇસ્યુ આવશે. બાકી બેંક ઓફ બરોડા અથવા એસબીઆઈમાં આ રીતના પ્રોબ્લેમ આવતો નથી. એટલે તમારે આ જગ્યા પર જો ના હોય તો સિલેક્ટ કરવાનું છે, બાકી ઓટોમેટિક આવી જાય છે. ત્યારબાદ આવશે બેંકનો જિલ્લો. બેંકનો જે જિલ્લો લાગતો હોય તે આ જગ્યા પર ક્લિક કરીને તમારે બેંકનો જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે? હવે નીચેનો નીચે બતાવશે બેંક બ્રાન્ચ. તો બેંક બ્રાન્ચ આ જગ્યા પર જે તમારી બ્રાન્ચ જે પણ જગ્યા પર લાગતી તે રીતના બતાવશે મિત્રો. આ રીતના તમે સિલેક્ટ કરશો, બેંક બ્રાન્ચ પસંદ કરો, તેના પર તમે ક્લિક કરશો, આ રીતના બતાવશે. તો તમારે આ રીતના તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ આવશે બેંક ખાતા નંબર. તમારો બેંક એકાઉન્ટ નંબર જે છે મિત્રો, તે તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા બાદ તમારે સામેનું બીજું એક બોક્સ આપેલું છે, કન્ફર્મ બેંક ખાતા નંબર. તો એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી બોક્સમાં તમારે બેંક એકાઉન્ટ નંબર ફરી તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ મિત્રો હવે આવશે અરજદારનું નામ બેંક પ્રમાણે. તો અરજદારનું બેંક પ્રમાણે નામ એટલે મિત્રો તમારી જે પાસબુક છે અથવા તમારી બેંકમાં જે રીતના નામ ચાલે છે તો તમને ખબર ના હોય મિત્રો, પણ ત્યારબાદ તમારી જે બેંકમાં જે પાસબુક છે તેમાં જે રીતના નામ ચાલે છે તે રીતના તમારું નામ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. અને બેંકની પાસબુકમાં જે રીતના તમારું નામ એડ્રેસ ચાલે છે તે રીતના તમારું એડ્રેસ ટાઈપ કરવાનું છે. નેક્સ્ટ મિત્રો આવશે હવે રેશન કાર્ડની વિગત. રેશન કાર્ડની વિગતમાં મિત્રો તમારે શું કરવાનું? તમારી જોડે જે રેશન કાર્ડ બારકોડ રેશન કાર્ડ જે હોય છે મિત્રો, તેમાં રેશન કાર્ડમાં જે ઉપર જે નંબર આપવામાં આવેલો છે મિત્રો, તે નંબર તમારા જગ્યા પર બોક્સમાં ટાઈપ કરવાનો છે. બોક્સમાં નંબર ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના તમારે જેટલા પણ રેશન કાર્ડમાં તમારે જેટલા પણ તમારા સભ્યો છે તે રીતના મિત્રો આ રીતના ઓટોમેટિક તમારા સભ્યોના નામ આવી જશે. સભ્યોના નામ ઓટોમેટિક આવી જશે. તેમાં તમારે શું કરવાનું છે? જેના પર નામે તમે અરજી કરી છે તે સભ્યનામ આના અંદરથી પસંદ કરવાનું છે. એન્ટ્રી અંદરથી મિત્રો જેના પર નામે તમે અરજી ઓનલાઈન કરશો તેનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે? નામ તમારે પસંદ કરી લેવાનું છે. જેના પર નામે તમે અરજી કરો છો તે નામની સામે સભ્ય પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સભ્ય પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે જે સભ્ય પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો જેના પણ નામે તમે અરજી કરશો જે સભ્ય પસંદ કરો છો તે નામ આ રીતના નીચે બતાવશે. હવે તમારે શું કરવાનું છે મિત્રો? આ જગ્યા પર કેપ્ચા કોડ તમારે રિફ્રેશ કરી લેવાનું છે એકવાર. કેપ્ચા કોડ એકવાર રિફ્રેશ કરી લેવાનો છે. રિફ્રેશ કર્યા બાદ તમારે જે બોક્સ બતાવવામાં છે નીચે બોક્સમાં જે કેપ્ચા કોડ ઉપર બતાવવામાં આવે છે, કેપ્ચા કોડ તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે જે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચે રેડ લાઇનમાં નોટિફિકેશન બતાવશે. તેમાં મિત્રો બતાવશે કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? હવે મિત્રો આ અરજી ઓનલાઈન થઈ ગઈ છે મિત્રો. તેમાં બતાવે પણ છે કે ઓનલાઈન સેવ કર્યા પછી તમારે પાસેથી મિત્રો તમારે અરજી તમારે પ્રિન્ટ કરી લેવી, સાધારણિક દસ્તાવેજો અને તે રીતના દસ્તાવેજો પણ તમારે અપલોડ કરવાના રહેશે. તો હવે તમારે શું કરવાનું છે? અરજી તમારી સેવ થઈ ગઈ છે. તો અરજી સેવ થઈ ગયા બાદ તમારામાં મેસેજ પણ ઓટોમેટિક આવી જશે. અરજી સેવ થઈ ગયા બાદ હવે શું કરવાનું છે? લાસ્ટ સાઈડનો એક સ્ટેપ બતાવશે અરજી અપડેટ કરવા, અહીં ક્લિક કરો. તો મિત્રો જો તમારે અરજીમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમારે અરજી અપડેટ કરવાની છે. બાકી સીધો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આ જગ્યા પર ત્રીજા નંબરનો જે સ્ટેપ બતાવવામાં આવ્યો છે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્રીજા નંબરના સ્ટેપમાં તમારે ક્લિક કરવાનું છે. ત્રીજા નંબરના સ્ટેપ પર તમે જેવું ક્લિક કરશો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ રીતના બતાવશે. તેમાં આ રીતના નંબર આ રીતના શો થશે. આ રીતના એક પેજ શો થશે. તેના અંદર ઓટોમેટિક તમારો નંબર પણ આવી જશે, અરજી નંબર, રેશન કાર્ડ નંબર પણ ઓટોમેટિક. તમારે ખાલી શું કરવાનું છે? કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. તો કેપ્ચા કોડ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. બોક્સમાં નીચેના બોક્સમાં ટાઈપ કરવાનો છે. સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો આ રીતના તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. આ જગ્યા પર તમારે બોક્સમાં ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે.
ઓટીપી આ જગ્યા પર તમારે બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ આગળ વધવા ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતના જે બતાવશે મિત્રો, તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે રીતના બતાવશે. હવે તમારે શું કરવાનું છે? આ જગ્યા પર જાતિનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. તો ક્લોઝ જો જાતિનું પ્રમાણપત્ર આ જગ્યા પર જે બતાવશે કે જાતિનું પ્રમાણપત્ર, તે તમારે આ જગ્યા પર ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ચૂઝ ફાઇલ જે બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમે જે પણ જગ્યા પર તમારી જે ફાઇલ મૂકી છે તે ફાઇલ તમારે જે જગ્યા પર જવાનું છે. આ જગ્યા પર તમારે જે જાતિનું જે પ્રમાણપત્ર હોય છે તે તમારે સિલેક્ટ કરવાનું છે, એટલે કાસ્ટ સર્ટિફિકેટ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે? આ જગ્યા પર પીડીએફ માંગે તો ફરી તમારે ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ જગ્યા પર તમારી જે ઓનલી પીડીએફ જ મિત્રો અપલોડ થાય છે, એટલે તમારે પીડીએફ કરી લેવાની છે. ત્યારબાદ તમારે જે જાતિનું પ્રમાણ છે એના પર ડબલ ક્લિક કરવાની છે અને અપલોડ તેની સામે અપલોડ બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અપલોડ બટન પર ક્લિક કરશો, આ રીતના બતાવશે કે સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે, નોટિફિકેશન આવશે, તેને તમારે ઓકે કરવાનું છે. ત્યારબાદ હવે આવશે તમારે બચત બેંક ખાતાની પાસબુક, એટલે તમારે બેંક પાસબુક તમારે અપલોડ કરવાની રહેશે. એટલે બેંક પાસબુકની સામે ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરવાનું છે. ફરી તમારા જગ્યા પર તમારું જે બેંક એકાઉન્ટની જે પાસબુક જે સ્કેન કરી છે તેના પર તમારે ડબલ ક્લિક કરવાનું છે. ડબલ ક્લિક કર્યા બાદ તમારા જગ્યા પર અપલોડ પર તમારે ક્લિક કરવાનું છે, બટન પર. જેવું તમે અપલોડ બટન પર તમે ક્લિક કરશો, આ રીતના ફરી એક નોટિફિકેશન આવશે, સફળતાપૂર્વક ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ છે. જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. ત્યારબાદ આવશે રેશન કાર્ડ. તો રેશન કાર્ડ જગ્યા પર તમારે અપલોડ કરવાનું છે. તો ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારે રેશન કાર્ડ ડબલ ક્લિક કરીને અપલોડ કરવાનું છે. આ જગ્યા પર બતાવશે નીચે. હવે તમારે શું કરવાનું છે? અપલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. અપલોડ બટન જે સામે બતાવવામાં આવ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અપલોડ બટન પર તમે ક્લિક કરશો એટલે સામે ઉપર એક નોટિફિકેશન આવશે, સક્સેસફુલ ડોક્યુમેન્ટ, એટલે કે ડોક્યુમેન્ટ તમારું સફળતાપૂર્વક અપલોડ થઈ ગયેલ છે. આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. જો તમે ઓકે કરશો એટલે આ રીતે જે બતાવે છે કે આગળ વધવા ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. નીચેનું જે બટન બતાવેલું છે કે આગળ વધવા ક્લિક કરો, તેના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો આ રીતના તમારી બધી વિગત આ જગ્યા પર ઓટોમેટિક આવી જશે. હવે તમારે શું કરવાનું છે? માહિતી તમારે કન્ફર્મ કરવાની છે. તો આ જગ્યા પર કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. મિત્રો અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરશો, આ રીતના નોટિફિકેશન આવશે. શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો? કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. કન્ફર્મ અરજી થયેલી પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. તો તમારે અરજી કન્ફર્મ થયા બાદ મિત્રો તમારે અંદર કોઈ ફેરફાર કે કોઈ સુધારો કરી શકાશે નહીં. એટલે તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક વિગત તમારે ચકાસી લેવાની છે, કમ્પ્લીટ ચકાસી લેવાની છે. ચકાસી લીધા બાદ તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. અરજી કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ આ રીતના નોટિફિકેશન આવશે, તેના પર તમારે ઓકે કરવાનું રહેશે. જેવું તમે ઓકે કરશો એટલે આ રીતના તમારે નીચે બતાવશે રેલવેમાં તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું? અરજીની પ્રિન્ટ લેવાની છે. તો સાઇનનું જે સ્ટેપ બતાવવામાં આવ્યું છે કે અરજીની પ્રિન્ટ લેવા, અહીં ક્લિક કરો તો તમારે સાઇનના સ્ટેપમાં તમારે ક્લિક કરવાનું છે. જો તમે તે રીતના ક્લિક કરશો, આ રીતના ઓટોમેટિક અરજી નંબર પણ આવી જશે અને રેશન કાર્ડ નંબર પણ આવી જશે. આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારા જગ્યા પર પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો આ જ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામે બતાવવામાં આવ્યું છે કે બિડાણ સાથે ઓફિસમાં સામેલ પહોંચાડવાના આ અરજીના જે એક અઠવાડિયા મિત્રો તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારા અઠવાડિયામાં તમારે અરજી આ જગ્યા પર જે પ્રતિમા જે અધિકારી પ્રતિમા જે તમારું એડ્રેસ બતાવે છે તે જગ્યા પર તમારે અઠવાડિયામાં મિત્રો તમારે અરજી કર્યા બાદ તમારા અઠવાડિયામાં તમારે અરજી જગ્યા પર જે પ્રતિમા જે ઓફિસ બતાવે છે તે ઓફિસે તમારે અરજી સબમિટ કરવાની રહેશે. તમારા ડોક્યુમેન્ટની સામેલ જે ડોક્યુમેન્ટ છે, જે ડોક્યુમેન્ટ બતાવવામાં આવે છે, જે તમારા ડોક્યુમેન્ટ લાગુ પડતા તે ડોક્યુમેન્ટ તમારે જોઈન કરવાનું છે ને પશુપાલકની સહી, એટલે તમે જે પણ જે અરજદાર છે જેના નામે જે અરજી કરી છે તેને આ જગ્યા પર સાઇન કરવાની આવશે. ત્યારબાદ નીચે જે આ છે જે પશુપાલન જે તમારું જે ડેરીમાં જે તમારું જે ડોક્ટર લાગતો તેને તે તમે સહી સિક્કા કરી આપશે આ જગ્યા પર. ત્યારબાદ તમારે જે અરજીના જે તમે ડોક્યુમેન્ટ સામેલ કર્યા બાદ તમારી અરજી તમારે જે અઠવાડિયામાં જે અરજી કર્યા બાદ તમારા અઠવાડિયામાં આ અરજી તમારે જે પ્રતિમા જે તમારી ઓફિસ બતાવશે તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે આવા દરેક પ્રકારના વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર. થેન્ક યુ. ચલો મિત્રો મળીશું ફરી બીજા વિડીયો.